જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10 ની અંદર પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો, જો કે આપણે પ્રકરણ 17 અને પ્રકરણ 18 માં ભારતની કેટલીક આર્થિક સમસ્યાઓ વિશે ભણ્યા, જેમાં ગરીબી, બેરોજગારી અને ભાવ વધારો જેવી સમસ્યાઓની આપણે ચર્ચા કરી. હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ભારતની મુખ્ય આર્થિક સમસ્યાઓની સાથે સાથે કેટલીક સામાજિક સમસ્યાઓ અને પડકારો, જેમાં સાંપ્રદાયિકતા, ખાસ કરીને આતંકવાદ, જ્ઞાતિવાદ, જાતિવાદ, પ્રદેશવાદ એવી સામાજિક સમસ્યાઓ અને પડકારોનો આપણે આ પ્રકરણમાં વિષય વાઇઝ ચર્ચા કરીશું. મિત્રો, પહેલો જ પ્રશ્ન એવો છે કે કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે? કેવી વિચારધારા સમાજને વિભાજન તરફ લઈ જાય છે? તો મિત્રો, આમ જોવા જાવ તો હું જ સર્વશ્રેષ્ઠ છું, મારો જ ધર્મ સર્વશ્રેષ્ઠ છે એવી લાગણી, જેને આપણે કહીએ છીએ સંકુચિત સાંપ્રદાયિકતા અથવા સંપ્રદાય, પોતાના સંપ્રદાયને સર્વશ્રેષ્ઠ ગણવો. પણ ભારતની જો વાત કરીએ તો ભારત એક બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. તેથી સંકુચિત સાંપ્રદાયિકતા એ આનું આચરણ આપણા દેશના બંધારણની વિરુદ્ધ છે. તેમ છતાં કોઈ ધાર્મિક જૂથ કે સંપ્રદાય એ કોઈ પણ કારણ વિના અન્ય ધર્મ અને સંપ્રદાયનો વિરોધ કરે છે, ત્યારે સાંપ્રદાયિક તણાવ પેદા થાય છે. અને એમાંય મિત્રો, દેશમાં સાંપ્રદાયિક હિંસા કે ઝઘડાઓ થાય છે. કોઈ ધર્મ કે સંપ્રદાયના લોકો એ પોતાના ધર્મ કે સંપ્રદાયને બીજાના ધર્મ કે સંપ્રદાયની તુલનામાં શ્રેષ્ઠ દર્શાવવાનો જ્યારે પ્રયત્ન કરે છે અને માત્ર ને માત્ર પોતાના જ ધાર્મિક હિતોને પ્રાધાન્ય આપે, ત્યારે સમાજમાં વર્ગ વિગ્રહ ઊભો થાય છે. તેઓ અન્ય ધર્મોના લોકોને સાંપ્રદાયિક દ્રષ્ટિથી જુએ છે, અન્ય ધર્મના લોકોને સાંપ્રદાયિક દ્રષ્ટિથી જુએ છે. તેઓ પોતાની અલગ ઓળખ બનાવી બીજાઓથી વેગળા, એટલે કે બીજાઓથી અલગ રહે છે. વ્યક્તિ પોતાના જ દેશ બાંધવોને પોતાના વિરોધી માની બેસે છે અને સમાજમાં મતભેદ, ધૃણાનું વાતાવરણ ઊભું કરે છે. આ પ્રકારની સંકુચિત સાંપ્રદાયિક વિચારધારા અને ઉગ્રતા એ સમાજને વિભાજન તરફ લઈ જાય છે. ટૂંકમાં, મારો ધર્મ જ શ્રેષ્ઠ છે ને અન્ય ધર્મ કરતા મારા ધર્મને ચડિયાતો ગણવાની જે વૃત્તિ લોકોમાં જાગૃત થાય છે, અને કેટલાક કટ્ટરપંથીઓ, કેટલાક સંકુચિત સાંપ્રદાયિક વૃત્તિ ધરાવતા લોકો સમાજને વિભાજન તરફ લઈ જાય છે. જેમાં કેટલીક વખત તો પોતાના રાજકીય રોટલા શેકવાના હેતુથી આવા રાજકીય પક્ષો પણ સમાજમાં ભાગલા પાડવાનું કામ કરે છે, અને જે સમાજને વિભાજન તરફ લઈ જાય છે. ત્યાર પછીનો મહત્વનો પ્રશ્ન છે, તો આવી સાંપ્રદાયિકતાને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ, શું પ્રયાસ કરવા જોઈએ? તો સૌપ્રથમ નાગરિક અને સરકાર બંને આવા જે કોઈ પણ સાંપ્રદાયિક તત્વો છે એની સામે સખતાઈપૂર્વકનો સામનો કરવો પડશે. અને આવી સાંપ્રદાયિક તત્વોને દૂર કરવાના પ્રયત્નો સરકારે પ્રયત્ન કરવા પડશે અને નાગરિકોએ પણ એમાં જાગૃત બનીને પ્રયાસ કરવા પડશે. આમ જોવા જાવ તો સાંપ્રદાયિકતાને દૂર કરવા માટેનું અસરકારક કાર્ય જો કોઈ કરી શકે છે તો એ છે શિક્ષણ. શિક્ષણથી સામાજિક સમસ્યાઓનો મહદ અંશે આપણે એવું કહી શકાય નિકાલ લાવી શકીએ છીએ. આપણા શિક્ષણ, શાળાકીય કે કોલેજ કક્ષાના અભ્યાસક્રમોની અંદર બધા જ ધર્મોની સારી બાબતો એને આવા શાળાકીય અભ્યાસક્રમથી જ દાખલ કરી લોકોમાં દરેક ધર્મની સારી બાબતો, જેનું સાર તત્વ કહેવાય એવી સારી બાબતો સમજાવવી જોઈએ. શાળામાં યોજાતી પ્રાર્થના સભાઓમાં પણ સર્વધર્મ પ્રાર્થનાઓ સમજવી અને કહેવી. તમામ ધર્મના, તમામ સંપ્રદાયના સામાજિક પર્વોની ઉજવણી સાથે રહીને કરવી અને આવી પ્રવૃત્તિઓથી બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદર કેળવાય એ પ્રયાસ હાથ ધરવા જોઈએ. આવી સાંપ્રદાયિક વિચારધારાને આધારિત કોઈ પણ રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં. અને ચૂંટણીમાં પણ ખાસ આચાર સંહિતાનું પાલન ધાર્મિક સ્થળો, ધાર્મિક લોકો અને ધર્મને ધ્યાનમાં લઈને કોઈ પક્ષ જો મત માંગતો હોય
તો એવા પક્ષોની માન્યતા રદ કરવી જોઈએ. ટેલિવિઝન, રેડિયો, સિનેમા, જેને આપણે કહેવાય આ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો જાહેર માધ્યમો છે, પ્રચાર માધ્યમો છે. તો આવા પ્રચાર માધ્યમો એ સામાજિક જે દુનિયાના તમામ ભારતના અને દેશના તમામ નાગરિકો સુધી પહોંચવાનું સૌથી સરળ કામ આ રેડિયો, ટેલિવિઝન, સિનેમા જેવા પ્રચાર માધ્યમો અને સામાજિક માધ્યમો કરી શકે છે. એટલે એમણે સર્વધર્મ સહિષ્ણુતા એનો પ્રચાર કરવો જોઈએ. અને એક વસ્તુ હંમેશા યાદ રાખવાનું છે, રાષ્ટ્ર સેવા પરમો ધર્મ. એટલે રાષ્ટ્ર જ એ સર્વોપરી છે. રાષ્ટ્રથી ઉપર કોઈ ધર્મ, કોઈ પક્ષ, કોઈ વિપક્ષ કોઈ જ નથી. વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ. એ વૃત્તિ દરેકમાં રાષ્ટ્રવાદને પ્રોત્સાહન મળે એ કરવું જોઈએ. અને એવા જ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ કે જેથી રાષ્ટ્રવાદ ફેલાય. કોઈ સાંપ્રદાયના વિશેષ નથી, કોઈ ધર્મના વિશેષ નહીં, કોઈ જ્ઞાતિ જાતિના વિશેષ નહીં, પણ આપણે રાષ્ટ્ર માટે સમર્પિત હોવું જોઈએ. એ ભાવના કેળવાય એવા તમામ કાર્યક્રમો આવા પ્રચાર માધ્યમો દ્વારા ફેલાવા જોઈએ. ધાર્મિક વડાઓ હોય કે રાજકીય નેતાઓ હોય, આ બધા સાથે મળી દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને કંટ્રોલ કરવા માટેના પ્રયાસો હાથ ધરતા હોવા જોઈએ. સૌથી મહત્વનું છે, આપણો દેશ તો આપણે કદાચ આગળના પ્રકરણમાં ભણ્યા છે, 66% યુવાનો ભારતમાં છે. વિશ્વના શૈક્ષણિક પ્રાપ્તિ કરેલા 66% યુવાનો જો દેશમાં હોય તો આપણે ખરેખર આવી સાંપ્રદાયિકતા દૂર થાય એની માટે યુવાનોએ આગળ આવવું જોઈએ. યુવાનોમાં સાંપ્રદાયિકતાના સ્થાને બિન સાંપ્રદાયિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે એવા પ્રયત્નો સામાજિક અને શૈક્ષણિક સ્તરે થવા જોઈએ. આ માટે સરકાર એકલાએ જ નહીં પરંતુ સમાજે પણ વિશિષ્ટ પ્રયત્નો કરવા જોઈએ. મિત્રો, રાષ્ટ્રના વિકાસની, રાષ્ટ્રની પ્રગતિની અને રાષ્ટ્રના સર્વોપરી અને સર્વાંગીણ વિકાસની સંપૂર્ણ જવાબદારી માત્ર સરકારની નથી હોતી. સરકારની સાથે સાથે સમાજના મોભીઓ, સમાજના લોકો અને રાષ્ટ્રના નાગરિકોની હોય છે. જે દેશના નાગરિકોમાં રાષ્ટ્રવાદ ભરેલો હોય છે એ દેશ જીવનમાં ક્યારેય પાછળ નથી રહી શકતો. ઇઝરાયલ એનું સૌથી મોટું ઉદાહરણ કહી શકાય કે એમાં રાષ્ટ્રવાદ જે મહત્વનો છે એનાથી વિશેષ એકે વાદ હોવો ન જોઈએ. ન પ્રદેશવાદ, ન ભાષાવાદ, ન સંપ્રદાયવાદ, માત્ર ને માત્ર રાષ્ટ્રવાદ એનું મોખરે રહેવું જોઈએ. ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષા આ ઉપર રાષ્ટ્રહિત અને રાષ્ટ્રનું ગૌરવ છે. બધાથી સર્વોપરી રાષ્ટ્ર છે એવી સમજ લોકોને એક તાંતણે બાંધે છે. એટલે ખરેખર જો તમારે આવી સાંપ્રદાયિકતાને દૂર કરવી હોય ને તો રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષવાની જરૂર છે. ત્યાર પછી છે ભારતીય સમાજની કેટલીક જ્ઞાતિઓ અને જાતિઓની આર્થિક સ્થિતિ નબળી શા માટે રહી? એનું કારણ શું? તો ભારતીય સમાજની કેટલીક જ્ઞાતિઓ કેમ પાછળ રહી? તો ભારતની સામાજિક જે સંરચના છે, સમાજની સંરચના છે એ જ્ઞાતિ આધારિત છે. જ્ઞાતિ વ્યવસ્થાનું પ્રાચીન સ્વરૂપ એ આજ કરતા જુદું છે. જે આર્યોની જ્ઞાતિ વ્યવસ્થા હતી ને એ તો વર્ણ પ્રધાન નહીં, કર્મ પ્રધાન હતી. જેને આપણે વર્ણ વ્યવસ્થા, કર્મ પ્રધાન વર્ણ વ્યવસ્થા એને કહેતા. જેમાં ક્ષત્રિય, બ્રાહ્મણ, વૈશ્ય, શૂદ્ર એવી 4 પ્રકારની વર્ણ વ્યવસ્થા આપણે ત્યાં હતી, જેને ચાતુર વર્ણ વ્યવસ્થા હતી. એટલે પ્રાચીન ભારતની જ્ઞાતિ વ્યવસ્થા એ ચાતુર વર્ણ વ્યવસ્થા પર આધારિત હતી. એ સમાજમાં જે સમાજ હતો એ સમાજમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ 4 વર્ણો હતા. અને પ્રત્યેક આ જ્ઞાતિઓએ પોતાના ફાળવેલા વ્યવસાય કરતી. બ્રાહ્મણ એ વિદ્યાનું કામ કરતી, વિદ્યા ઉપાસનાનું કામ કરતી, વિદ્યાનું દાન કરતી, અને ખાસ તો બીજી રીતે કહેવું હોય તો ધાર્મિક વિધિ વિધાનો બ્રાહ્મણો કરતા. ક્ષત્રિય જેનું કામ સમાજ, રાષ્ટ્ર અને રાષ્ટ્રની સાથે સાથે પ્રદેશોની સુરક્ષાનું હતું. જ્યારે વૈશ્ય એ મોટે ભાગે વ્યાપારી પ્રજા હતી. અને શૂદ્ર જે સમાજમાં મોટે ભાગે સેવા, દાસત્વ, નોકરી એનું મૂળ કામ શૂદ્ર હતું. એટલે દરેકને પોતાના વ્યવસાયો એ આ ચાતુર વર્ણ વ્યવસ્થા પ્રમાણે વહેંચેલા હતા. અને જે જ્ઞાતિ આધારિત વસવાટ પણ હતા, બ્રાહ્મણોનું અલગ વસવાટ હતો, ક્ષત્રિયોનો અલગ વસવાટ હતો, શૂદ્રનો અને વૈશ્યનો વસવાટ પણ અલગ, વ્યવસાય પણ અલગ હતા. દરેક જ્ઞાતિને પોતાના કર્મ પ્રમાણેની, પોતાના વર્ણ પ્રમાણેની વ્યવસ્થા રહેવાની અને આવકની વ્યવસ્થા એ પ્રમાણે જોવા મળતી હતી. આમ આવક જૂથના આધારે સમાજની કેટલીક જ્ઞાતિઓની આવક ઓછી હતી. તેથી એ જ્ઞાતિઓની આર્થિક સ્થિતિ એ અન્ય જ્ઞાતિઓ કરતા નબળી રહી ગઈ છે. હવે જાતિઓની જો વાત કરીએ તો સમાજમાં ભારતીય સમાજની કેટલીક જાતિઓ સાથી પાછળ રહી ગઈ.
તો ભારતમાં બ્રિટિશ કાળ પહેલાના સમયમાં કેટલીક જાતિઓ એ અન્ય સમૂહથી દૂર રહેતી. અનુસૂચિત જનજાતિ, આપણે બીજી ભાષામાં એસટી, મોટે ભાગે દુર્ગમ જંગલો કે પહાડી વિસ્તારોમાં રહેતી, જે આદિવાસી પ્રજા તરીકે ઓળખાતી. હવે એમનું સામાજિક અને સાંસ્કૃતિક જીવન પણ અન્ય સામાજિક જીવન અને અન્ય સામાજિક સંસ્કૃતિ કરતા ભિન્ન હતું, અલગ હતું. એ જાતિના લોકો અનેક પેઢીઓથી અલગ વસવાટ અને એકાકી એટલે કે એકલું જીવન ગુજારતા. એટલે તેઓ પોતાનો વિકાસ સાધી શક્યા નહીં. તેઓ તેમના વિસ્તારમાં મહેનતના પ્રમાણમાં ખૂબ ઓછા વળતરવાળી પ્રવૃત્તિઓ કરતા. આમ આ બધા કારણોથી એ અન્ય જાતિઓની આર્થિક સ્થિતિ ખૂબ નબળી રહી ગઈ. આમ આના પહેલાના ભાગમાં આપણે જાતિઓ કેમ નબળી રહી ગઈ અને પછીના ભાગમાં જ્ઞાતિઓ કેમ નબળી રહી ગઈ તેની પણ ચર્ચાઓ આપણે કરી. એટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું.